लाइट चालू। बोलो सत्य गुरु देव की जय। जय जय दुधल वीर की जय। अटे पधारेला मारा गुरुभाई गुरुबेनो, माताओ बाळ गोपाळ तथा भाविक भक्तजनों, जे के दर शनिवार बापानी आपणो प्रणालिका અને બાપા કહીને ગયા, સૂચિત કરીને ગયા કે ભાઈ આ ભજન સત્સંગના માહોલ ચાલુ રાખજો, કારણ કે દર વીકે આપણે બધા ભેગા છીએ એકબીજા ગુરુભાઈ ગુરુબેનો જે કહે છે બાપાની જ્ઞાન ગોષ્ઠી છે એ તાજુરી આધ્યાત્મિક લાઈન ને આપણી ડોર શરૂ રહે અને આ માયાનું મંડાણ એવું છે જો ભાઈ એક બે મહિના બીજમાં કે પૂનમમાં નહીં ગયા તો માયાનું આવરણ આપણી પર ચડી બેસે, એટલા માટે આ શનિવાર ગુરુવાર જે જાગતું આપણે રાખવું પડે, જ્ઞાન ધબકતું રાખવું પડે એનો માટમાં છે, કારણ કે ભગવાનની માયા બહુ ભારી છે। જેવા તેવા તો મોટા મોટા જ્ઞાની મહાપુરુષો પણ થાકી ગયા, નેટી નેટી કરી દીધી, તો આપણે તો કઈ ખેત ના મળીશ, પણ જેના સદગુરુ સાચા બાપા સાચા મળ્યા અને સાચી વસ્તુ આપણને આપી, બસ બીજું કાંઈ નહીં। સદગુરુ મળ્યા એટલે ભગવાન મળ્યા, બીજો કોઈ ભગવાન આપણા માટે નથી, સદગુરુ એ જ આપણો ભગવાન છે। બસ માનીએ તો ભાઈ, નહીં માનીએ તો પછી ચામડાનું શરીર જ છે। જેવી આપણી જેની દ્રષ્ટિ, જેવો જેનો ભાવ, તે રીતે બાપા તેને જેવા દેખાયા હે, બસ આપણે તો હરિ સ્વરૂપ જ માન્યા છે બસ। અને એ જ પરંપરા બાલુરામ સ્વામી હતા ત્યારે બી બાપા એ જ અમારા ભગવાન, સોમજી બાપા એટલે સોમજી બાપા એ જ અમારા ભગવાન, બીજું કાંઈ આપણે પાછું વળીને જોયું નથી। બસ આ જ આપણો ભાવ છે મંડળનો, બીજું શું કરવાનું આપણે? કાંઈ નહીં। સદગુરુ આપે બસ એનું સ્મરણ કર્યા કરવાનું, બીજું કાંઈ નહીં, ઓટોમેટિક બધું થાય, કાંઈ કરવાનું બીજું જરૂર નથી હવે, કાંઈ નહીં। બાપા જે આપણને બસ એને શ્વાસ ઉશ્વાસમાં બસ સમર્યા કરવાનું। એટલે મહાપુરુષ કે હર હર હીરા પારખી લે, શબ્દ પારખી લે, આ છે નીચ બુદ્ધિ, સોહમ શબ્દ તું લખી લે જોટી और बात है सब झूठी। આ નવનાથ ગોરખનાથ કે કા બાપા ને કા ગોરખનાથ એ કહે છે હર હર હીરા પારખી લે, હર હર આ શ્વાસે શ્વાસે તારામાં જે હીરો ઝળકી રહેલો છે શબ્દ રૂપી હીરો, એને પારખી લે, આ છે નીચ બુદ્ધિ। सोहम शब्द तू परखी ले जोगी और सब बात है सब झूठी। जहाँ गोरखनाथ नवनाथ આવું કહેતો હોય તો પછી આપણા બાપાએ બી આ જ કીધું, કાંઈ જૂનું ને દરેક શબ્દો એક જ માં ચાલ્યા, બીજું કાંઈ નહીં। સોહમ શબ્દ છે ગુંજા કરી લે ગુંજારા, મેરમ સદગુરુ માહી બોલે તારા, સદગુરુની અંદર આ પ્રગટ ભગવાન બોલી રહેલો છે, પણ આ કેવો ચામડાના શરીરથી આપણને કઈ અલગાવ ભાષે છે, બસ એ આપણી મોટી ભ્રાંતિ છે। બાકી આખું બ્રહ્મ જગત છે, જ્યાં જોઈતા એનું નિશાન ફેરાવી રહ્યું છે, જ્યાં જોઈતા એનો પ્રમાણ છે, જ્યાં જોઈતા એ રવિરામ યાદ કે જ્યાં જોઉં ત્યાં હરિ કો દેખા, એની સિવાય બીજું કાંઈ છે જ નથી। કેમ? બ્રહ્માકાર દ્રષ્ટિ થઈ ગઈ, અને બ્રહ્માકાર દ્રષ્ટિ કઈ રીતે થાય? જેમ જનકની બ્રહ્માકાર દ્રષ્ટિ થઈ ગઈ છે, એ સોહમ નામને સમજતા 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 સોહમની અંદર એની સુરતા લઈ થઈ ગઈ, એ સ્વરૂપે જ બની ગયા। ભલે જનકનું શરીર તો હાજર હતું પાંચ તત્વનું, પણ એની સુરતા લુપ્ત થઈ ગઈ, સુરતા મટીને નૂરતા થઈ ગઈ, શબ્દ સ્વરૂપ જ થઈ ગયા, અને શબ્દ સ્વરૂપમાં જ્યારે સુરતા ભળી જાય ત્યારે શબ્દ બી લીન થઈ જાય, એ સ્વરૂપ જ આપણું છે। પછી વાણીનો વિષય નથી, પછી બોલાતું નથી કે આત્મા કે આ નથી, એવું કશું કાંઈ છે નથી, એવું કંઈ બોલવાનું રહેતું નથી, જેમથી બોલાય એવું નથી, બસ એ પ્રગટ અનુભવ છે, અને જ્યાં જોઈએ ત્યાં એનું નિશાન ઝળકી રહેલું છે, જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં બસ જ્ઞાની પુરુષો ઘાતની જોયું, એ અઘાત સ્વરૂપે જોયું, સ્ત્રીનું પુરુષનું બાળકનું એ શરીર એ ખોખું નહીં જોયું, પણ એની અંદર જે ચેતન તત્વ છે એ મારું જ સ્વરૂપ છે, એમ કરીને આ જ્ઞાની લોકો જીવન જીવે છે। આપણે ઘાટ જોઈને જીવન જીવે કે આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ પેલો છે, આ ફલાણો છે, આ ભાઈ છે, આ પેલો ભાઈ છે, આ આવો છે, આ તેવો છે, આપણે ઘાટ જોઈને આપણે દ્રષ્ટિ આ ચામડાની આંખે એ ઘાટ દેખાય, પણ જ્ઞાની લોકો સંત લોકો
કે ભલે ગમે તેવો કાળો કુકડો આંખો લૂલો લંગડો પણ મનુષ્યનું શરીર છે ને બસ એમાં મારો સાહેબો છે, એ મારું જ રૂપ છે એની અંદર. સદગુરુ આપણને શું કરે? એકરૂપતા કરાવી દે કે દીકરા જે તું છે તું આમાં કોઈ જુદાપણાનો છે જ નથી, પણ તને ભ્રાંતિ થઈ ગયેલી છે. પણ જ્યારે સંતોએ ભૂમિકા પર ગયા અને એ અનુભૂતિ કરીને આવ્યા પછી આ વાત કીધેલી છે. લોનાવાડામાં શંકરદાસ કરીને થઈ ગયા, એ ગુરુના દેશમાં જઈને આવ્યો પછી એ વાત કરી એને કે હંસા ગઈ હતી ગુરુજીના દેશમાં, જ્યાં છે જળહળ જળહળ જ્યોત પ્રકાશ અગમ ઘેર જય ચડી. ગુરુજીનો દેશ, સુરતા ગુરુજીના દેશમાં જાય ત્યાં શું છે? ગુરુજીના દેશમાં ભાઈ તમે ગયા તો ખરા, પણ હું જોયું ત્યાં હું અનુભવ્યું, જ્યાં છે જળહળ જળહળ જ્યોત અગમ ઘેર જય ચડી. જ્યોતનો પ્રકાશ છે, જ્યોત સ્વરૂપી છે. આ દિવ્ય એક અનુભવ છે. જ્ઞાનરૂપી જ્યોત છે, જ્ઞાનરૂપી પ્રકાશ છે. જ્યોતનું તો પ્રતીક આપ્યું. આ દીવો હળગાવીએ, જ્યોત હળગાવીએ એટલે એક પ્રતીક છે. એ ના છે ગુરુના દેશમાં નહીં, એ તો પ્રતીક રૂપે છે કે ત્યાં શું છે? બસ આ જ્ઞાનરૂપી જ્યોત અજવાળું છે, ત્યાં પ્રકાશ છે. હવે જ્યારે વસ્તુ અનુભવ્યું ત્યારે હંસા અલગને જોતા થઈ આંધળી, તૂટ્યા જન્મ મરણના પાસ. અલગને જોતા એનો લખવામાં નથી આવતો. આપણે અત્યારે પેન છે, શૈલેષભાઈ પાસે ચોપડી છે, પેન છે, કઈ કાગળમાં લખવું હોય તો આપણે લખી દઈએ કે સોહમ લખાય, હા લખાય, સોહમ બોલાય બોલાય, ઓમ નમઃ શિવાય લખાય લખાય, રામ બોલાય લખાય, બોલાય બોલાય લખાય, બધું થાય. તો હંસા અલગને જોતા થઈ આંધળી. જ્યારે અલગને જોયો મતલબ અનુભવ્યો, અલગને જોતા થઈ આંધળી. આ ચર્મ ચક્ષુ બંધ થઈ ગયા અને જ્ઞાન ચક્ષુ ઉગડી ગયા. જ્ઞાન ચક્ષુ એટલે શું? હું આ શરીર નથી, પણ શરીરની અંદર જે ચેતન તત્વ રમી રહેલું, મારા સદગુરુએ જે મને શબ્દ આપેલો એ શબ્દ સ્વરૂપ મારું છે, હું બીજો નથી. એ જ મારા ગુરુનું સ્વરૂપ, એ જ મારું સ્વરૂપ. એ જોધલબીનું એ કબીર સાહેબનું ટીકમ ભાણથી મોરા, જે સંતો થઈ ગયા, જે થઈ ગયા 33 કરોડ દેવતા થઈ ગયા, જે થઈ ગયા એ જ મારું જ સ્વરૂપ. દરેક જગ્યામાં મારું જ એ અસ્તિત્વ છે. સંતો આપણને સમજાવે છે. હંસા અલગને જોતા થઈ આંધળિયા, ચર્મ ચક્ષુ બંધ થઈ ગયા અને દિવ્ય ચક્ષુ ઉડી ગયા. દિવ્ય ચક્ષુ એટલે દરેકના ખોખા નહીં દેખાય. ખોખાની અંદર જે ધ્વનિ સ્વરૂપે, અલંકાર સ્વરૂપે, ગુંજાર સ્વરૂપે, શબ્દ સ્વરૂપે જે રમી રહેલો એ જ મારો સાહિબ, એ જ મારો સદગુરુ. બીજો કયો સદગુરુ? આ ચામડાનો સદગુરુ ઠીક છે કે બાપાને વિવેક મર્યાદા માટે આ ચામડું તો આજે છે ને કાલે પડી જવાનું, તમારો મારો દેહ તો પડી જવાનો, પણ આ પાંચ તત્વના પડદાની ઉઠે એક છઠ્ઠું તત્વ છે. એ છઠ્ઠું તત્વ આપણા બાપાએ આપણને એ સોહમ પદની અનુભૂતિ કરાવી છે કે શ્વાસમાં એ સોહમ પદને અનુભવવાનું છે. અનુભવવાનું એટલે શું કરવાનું? કઈ નહીં ભાઈ. પહેલા આપણે નામ જપ કરીએ ત્યારે આપણે સ્મરણ કરીએ ત્યારે સોહમ આપણે લેવા પડે છે. અભ્યાસ થઈ જાય પછી ઉલટું થઈ જાય, હંસો થઈ જાય, ઉલટું થઈ જાય. જપવાનું નહીં રહે, શરીરમાંથી બોલાય જ કરે. વણ જીભે બોલાય. અત્યારે તો આપણે શ્વાસમાં લેવા પડે, મૂકવા પડે, ધ્યાન રાખવું પડે, પછી ધ્યાન રાખવું પડે ને ધ્યાન થઈ જાય. અંદરથી જ બોલે. એટલે ભાણ સાહેબે કીધું કે તારામાં જે બોલી રહેલો તે રવિ એ બીજો કોઈ નથી, ખુદ પરમેશ્વર છે. આ તારી અંદર જે બોલી રહેલો શબ્દ સ્વરૂપી એ તારું સ્વરૂપ છે. પણ એ શબ્દમાં તારી સુરતા જ્યારે લય થઈ જાય ત્યારે તું કોણ છે પોતે પોતાને અનુભવ કરી લે. પણ એ વાણીથી બોલાય એવો નથી. સ્વની અનુભૂતિ એ આત્માની અનુભૂતિ, એ ઈશ્વરની અનુભૂતિ. બીજો કયો ભગવાન 4-5 અઠવાડિયે કે 5-6 માથાવાળો આવીને ઉભો રહેવાનો કે મેં આત્મા છું મને જોઈ લે એવું થવાનું નથી ને એવું થશે નહીં. એની રાહ જોવાની નથી. બીજો કોઈ આત્મા બહારથી આવવાનો નથી. જે છે તે અંદર જ છે, આપણા શરીરમાં. આપણું જ એ નિત્ય સ્વરૂપ છે. બાપાએ કીધું જે તું છે એ હું છું. આપણે કઈ અલગાવભાસ, આ તો શરીરથી અલગાવભાસ થયો છે કે તારું શરીર અલગ ને મારું શરીર અલગ. ઓહમ હું ને સોહમ તું. ઓહમમાં સોહમ મળી ગયો પછી વાત ક્યાં રહી? નદી સમુદ્રમાં ભળી ગઈ પછી શું થાય? કઈ નદી સ્વરૂપ જ મળી ગયો, નીર ભેગું નીર થઈ ગયું.
કઈ નહીં. ઘાત છોડીને ઘાત સ્વરૂપમાં નીકળી જવાય. પછી એને નામ રૂપ ગુણ રહેતું નથી. જ્યાં સુધી નદી ચાલે છે વહે છે ત્યાં સુધીનું નામ છે, રૂપ છે, ગુણ છે. નદી નામ પાડ્યું, રૂપ છે એનું કડકડાટ કરતી જતી હોય, નામ રૂપ ગુણ છે નદીના, એનું પાણી કેવું મીઠું હોય. પણ જ્યારે દરિયામાં સમાઈ જાય પછી કોઈ નદી હું નહીં કહે, એનું રૂપ લે, નામ રૂપ ગુણ બધું મટી જાય. ને ચોથું પાઠ અવિનાશ, સમુદ્ર ભેગી સમુદ્ર, પછી એને કોઈ નદી નહીં કહે. બસ એમ આવું જ છે. શિષ્ય જ્યારે ગુરુની અંદર સમાઈ જાય ત્યારે એ શિષ્ય, ગુરુ એવું કહી દેતું નથી. એટલે ગુરુ સમાણા શિષ્ય મેં શિષ્ય કો લગ રહા હૈ કે વિસરાયા વિસરે નહીં, એક જ આત્મા છે પણ દો દેહ. ગુરુ અને શિષ્યનું શરીર અલગ અલગ છે. બાકી આ ભ્રમ ભરપૂર ભરી રહ્યો છે. એને મોજ કરવી એટલે કરી શકાય, આનંદ માણવો તો માણી શકાય, જેટલો ખજાનો લૂંટવો હોય લૂંટી શકાય. આ શરીર છે ત્યાં સુધી, આ સાધન છે ત્યાં સુધી. જો આ સાધન મટી ગયો બસ વાર્તા પૂરી થઈ ગઈ. એટલે દરેક ગુરુભાઈ ગુરુબેને આપણને બાપાએ શ્વાસ ઉશ્વાસમાં સોહમ પદ એ મહાપદ છે એ ઓળખાવેલું છે. બસ એ તો આપણો સાહેબો છે, એ તો આપણો ભગવાન છે. એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે, પણ એને રંગ નથી, રૂપ નથી, આકાર નથી, એટલે યકીન નહીં થાય આપણને કે આ જગત મનમાં આટી ગુટી આવે. ઓરલી આપણે કહી દીધું, પણ જ્યારે અનુભવ થાય ત્યારે ખબર પડે નહીં 16 વાર પર એક નથી, આ સનાતન સત્ય જ છે. કારણ કે એ નિર્ગુણ નિરાકાર ને દેહ વિનાનો, આ તો પાયા વિનાનો દેવળ, દેહ વિનાનો દેવ કોણ દ્રષ્ટિએ દેખાય. હવે કોની કરીએ સેવા? મંદિરમાં એટલો એટલે પાયા દેખાય, કોઈ જણા પાયા ઢાંકી દેવાય ને ઢાંકેલા રાખે. ખાલી ઉપરનું બધું ચોકટું ને શણગાર ને બધું આપણે શણગારીએ ને એ ઉપર ઉપર દેખાય, પણ પાયા કોઈ જણા દેખાય એને ઢાંકીને રાખીએ, એ કોઈ જણા દેખાય નહીં. મંદિરનું આ રંગ રોગાન આ જે મસ્ત આપણે બધું ગ્રીલ ને આને તેને ચમકતું બધું કરીએ એ બધું દેખાય, પણ પાયા અંદર પેલા તે નહીં દેખાય, એને ઢાંકવામાં આવે. એટલે સમજો કે રાટો પાયા વિનાનો દેવળ, દેહ વિનાનો દેવ, એ આત્મા છે ને દેહ વિનાનો છે. આવો નથી આત્મા, દેહ વગરનો છે. પાયા વિનાનો દેવળ, દેહ વિનાનો દેવ, આ તો વન દ્રષ્ટિએ દેખાય. હવે કોની કરીએ સેવા, કોની પૂજા કરીએ, કોની સેવા કરીએ? વન દ્રષ્ટિએ દેખાય. દેખાય મતલબ વન દ્રષ્ટિ, આ દ્રષ્ટિની, આ દ્રષ્ટિ તો ચામડાની આંખની દ્રષ્ટિ છે, એનાથી તો જગત દેખાય છે. પણ અનુભવ ચક્ષુ ઉગડી ગયા એ દેહ વિનાના દેવળને, દેહ વિનાના દેવને અનુભવી શકે. અનુભવી શકે મતલબ એનો અનુભવ કરી શકે કે આ જ મારો સાહેબ દેહ વિનાનો. આપણે શ્રવણ કરતા હોય તો અમુક વાર એવી ભૂમિકા આવે, આ તો કોઈ અનુભવ્યું કે નહીં અનુભવ્યું કઈ નહીં, પણ જાણવું જરૂરી છે. આપણે કરતા આપણે શરીર છે એવું લાગે નહીં. દેહ વિનાનો દેવ છે. હવે અંદર શું છે? શ્વાસ ઉશ્વાસના સરોડા જ છે ને, બીજું શું છે અંદર? હોડવાનું શું છે? આપણે બાપા તો બેઠું ભાણો તો મૂકી ગયેલા છે કે શ્વાસ ઉશ્વાસ અંદર તારા ઘરમાં રમ્યા કરે છે. બસ એની અંદર આ શબ્દો પર હોવી લે, બસ ધ્યાન લક્ષ રાખ. થોડા સમયનો અનુભવ કરતા તારું શરીર જ નહીં રહે, અને જે શ્વાસ ઉશ્વાસના સરોડા છે એની અંદર હંસો 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 આ જપ જપ ચાલુ થઈ ગયો. આ જ અનુભવ આવે. પણ કોઈ ખરા ખંતથી, કોઈ પૂરી લગ્નીથી, કોઈ ઈશ્વર પ્રાપ્તિ માટે કલ્પી રહેલો, કોઈ પીવું પીવું રટલાય, એનું આ કામ છે ભાઈ. ઈશ્વર પ્રાપ્તિ કોઈને તલબ લાગી હોય, જેમ દારૂ લ્યો, દારૂ વગર એને ચાલે નહીં, તેમ કોઈને તલબ લાગે નહીં ભગવાનને હવે ગમે હિસાબે મારે કંઈક કરી છૂટવું છે, જેણે આ લક્ષ્ય લીધું છે. એટલે સમજો કે जिसने खोजा उसने पाया. જેણે જેણે આંતરિક ખોજ કરી છે એને પાયો. અને ક્યાં પાયો? કેવી રીતે એનો અનુભવ થયો? સતારે કીધું, જોયું જન્મા મેં હરી ભરી, પાસે મળ્યા સી હરી. આખા જગતમાં મેં ખોડી જોયું, જોયું છે કે ફરી ફરી પાસે મળ્યા. જ્યારે અનવર કાચીની અમારા સદગુરુ મળ્યા, મારા સમી, મારા શ્વાસોશ્વાસમાં,
મારા ભગવાનને બતાવ્યો. સોહમ પદ એ આપણો સાહિત્ય બીજો ભગવાન કયો આવવાનો? આ તો અવળું હતું, આપણે સુલઝાયું નહીં હતું, પણ બાપા એવા પડી ગયા કે સુલભ કરી આપ્યું. બાકી અનંતો જન્મો ચાહે ને આત્માની અનુભૂતિ નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય. 88,000 માં જ્યારે એક નીકળેલો, ખાલી 88,000 માં આપણે કેટલા છે? 88 માણસો નથી. કેટલા છે? 88,000 માં એક જ નીકળેલો, તે બી મહાન જ્ઞાની પુરુષ. અહમ બ્રહ્માસ્મિ તત્વમસી પ્રજ્ઞાનમ બ્રહ્મ અહમ આત્મા, એવા બધા મહાપુરુષો, એને આ માર્ગ જોયેલો નથી. બહુ અવળું છે આ તો, પણ બાપાએ સૌરું કરી નાખ્યું. વેદાંતમાં નથી આપણે ગયા. 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર, કેટલા હજુ વાંચીને અધ્યયન કરી રહેલા છે, પણ બધા એમ જ છે, ગુરુ વિના ઘોર અંધકાર. આ તો બાપા હાચા મળ્યા, કોઈ યકીન નહીં કરી શકે. આ તો કારણ કે કોને કહું ઢીલાની વાતો, કોને કહું ઢીલાની વાતો, જેને કહું ને કહ્યું નહીં માને, શું કરવું પછી? અનંત જન્મો જાય પણ આત્માની ઓળખ નહીં થાય. પણ આવા બ્રહ્મનિષ્ઠ, આવા સદગુરુ મળ્યા, આપણી માઇન્ડમાં બુદ્ધિમાં નહીં આવે. બહુ અવળું છે, પણ સવલું કરી નાખ્યું. એટલે આ તારું સ્વરૂપ. શ્વાસ ઉશ્વાસ છે રમ્યા કરે એની હાટે. જા આપી દીધો તને સાહેબો, રમ્યા કરે એની હાટે. હું કરવાનું હું આપણે કઈ નહીં. પહેલા કરે ચોમાં કોઈ જાતનું નહીં. શ્વાસ ઉશ્વાસનો સન્માન કરવા કઈ કષ્ટ પડે એવું નથી. શરીરને તકલીફ આપવાની નહીં. પહેલા કરે ચોમાં કોઈ નહીં, એકદમ મફત ફ્રીમાં. આવું કામ મળે. આપણા તો કરોડ જન્મમાં પુણ્ય ઉદય થયા આ બાપા મહિલા. આપણે બી અનેક જન્મમાં કેટલી સાધના કરીને ભટકાઈને આવેલા છે, પણ જ્યારે સાચા સદગુરુ મળે ત્યારે છેલ્લો ફેરો. સંતો કહીશ આ શાસ્ત્રના પુરાવા, જેને બ્રહ્મનિષ્ઠ અને સાચા સદગુરુ મળ્યા, બસ એનો આ છેલ્લો ફેરો. પછી નહીં થાય. હા, આપણે જો ચીવટ નહીં રાખીએ, આપણે જો તેનાક નહીં રહીએ, તો બીજો જન્મ આવી શકે એમ છે. બાકી છેલ્લો ફેરો. સદગુરુ જેને બ્રહ્મનિષ્ઠ મળ્યા એ છેલ્લો ફેરો, એનો પછી ફેરો નહીં થાય. હા, ગુરુ કહે તે પ્રમાણે કરવાનું હોય. હવે નહીં કરીએ તો એમાં તમારી મારી ભૂલ છે, એમાં કોઈને કઈ વાત નથી. પણ આપણે લાગી બેવાનું છે. બધું બાપાએ આપેલું છે, અને જે બાપા હાથે રહ્યા છે આજે બધા નિહાલ થઈ ગયા. પૈસા હતા કે આર્થિક માનસિક દરેક રીતે બાપાએ નિહાલ કરેલા છે. ઘરમાં આપણું બધું જ છે, કોઈ ભૂખે નથી મળતું. જેને બાપાનું સાનિધ્ય સ્વીકારેલું છે, કીડીને ગણ હાટીને મારો વાલો આપે જ છે. બસ હવે બધું અવેલેબલ છે. આપણે શું કરવાનું? ખાલી અભ્યાસ જ નહીં, એક નિષ્ઠા રાખો એની પર, ગુરુ પર શ્રદ્ધા, એના વચન પર વિશ્વાસ. આપણને એમ થાય કે બાબા સોહમ તો પેલા પંથમાં હું આપેલો છે, આ પંથમાં હું સોહમ શબ્દ આપેલો છે, આમાં સોહમ, આમાં હું ગુપ્ત બાપાએ આપ્યું. પણ સોહમને અનુભવવું ને તો એનો ખરો મરમ ખબર પડે કે સોહમ એટલે હું. બાકી મોડેથી તો બધા બહુ બોલી જાય, મારા જેવા તમારા જેવા બહુ બોલે, પણ એનાથી કોઈ મતલબ નથી રહ્યો. જેને અનુભવ્યો એ સાચું જ્ઞાન. અને એ અનુભવ જાઓ તમે દરેક જગ્યાએ, સંતોની ભૂમિકામાં જાઓ, દરેક સંતોના સ્થળમાં જાઓ. ચોખ્ખું એડ્રેસ નથી આપતા. આપવા બાપાએ ચોખ્ખું એડ્રેસ આપેલું છે. 12-15 વર્ષ સુધી સેવા કરાવ્યો તો બી એને આ વસ્તુ નથી મળતી. કે આ વસ્તુ ક્યાં છે? આત્મા દરેક જાણીએ છે આપણે કે દરેકના ઘટમાં આત્મા, આખું દુનિયા જાણે, આખું વિશ્વ જાણે કે દરેકના શરીરની અંદર ભગવાન છે. પણ ક્યાં છે? એનું સરનામું ક્યાં? એનું ઠેકાણું ક્યાં? કઈ નહીં. બાપા આત્માને ચીરી દીધો, લેખ પર મેઘ મારી દીધો કે તારા શ્વાસમાં છે. કેમ? એને ખુદ અનુભવ્યું. બાકી 88,000 ઋષિમુનિ જેવા બહુ જગતમાં પડેલા છે. અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, હું બ્રહ્મને, હું ભગવાનને આવું કહેનારા બધા બહુ છે. પણ જેનાથી ચીંધ્યો આપણો આત્મા એવા સદગુરુની બની, જેનાથી આત્માની અનુભૂતિ થઈ, એ માર્ગ બતાવ્યો અને રસ્તો બતાવી દીધો. અને પાછું ઠેકાણું આપી દીધું કે જોધલ સોહમ સરનામે ઓળખાય. જે જોધલ પી છે ને એ સોહમ સરનામે ઓળખાય. કહે લાલદાસ ગુરુ પ્રતાપે, તેટલું જ કહેવાય. એ તારું સ્વરૂપ છે, જેનું આપણે ધ્યાન કરી રહેલા છે કે તું પોતે જ છો. પણ અનુભવો એ જ્ઞાન સાચું.
સ્મરણ કરતા 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 હંસો 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 એ શબ્દ ઓટોમેટિક એ આત્માનો અવાજ, આત્માનો ધ્વનિ, નો રણકાર, એ ગુંજાર આપણા દરેકના ઘટમાં પ્રાણમાં બોલી રહ્યો છે. બોલવાની પડે પછી વચન જાણે આ જ્યારે વચન જાણ્યું પાનભાઈ બીજું તારે કર નહીં કરવાનું. આ વચન જાણ્યું તો બધું જ જાણ્યું. જ્યારે ઘટમાંથી એ શબ્દ અવાજ થવા માંડ્યો બસ આ વચન છે. બાકી આ વચન તો હમણાં કોઈનું હમણાં ખૂબ કે બાપા તમે કાલે ઘેરે આવો, એના ઘેરે નહીં ગયો ખૂબ થઈ ગયું. આ વચન તો કેટલા આ વચનની વાત નથી. મહાપુરુષ જે વચનની વાત કરી, જે ઓહમ સોહમના શ્વાસ ઉશ્વાસના સમરણથી દિવ્ય જ્યોતનું પ્રાગટ્ય થાય, અને દિવ્ય જ્યોતનું પ્રાગટ્ય થાય ત્યારે બ્રહ્મનાદ થાય. ઘટમાં ઓટોમેટિક એ શબ્દ બોલે, એ આત્માનો અવાજ છે. ખુદ આપણું સ્વરૂપ પોતે. એટલે લાલદાસ બાબાએ કીધું કે સોહમ સૂરજ ઉગતા તેજ તારું દેખાય. કહે લાલદાસ જુદા પ્રતાપે, એ જ તું કહેવાય, તારું સ્વરૂપ એ જ છે તું. સંતો આપણને આવી રૂઢી શિખામણ આપે છે. સંતો કહે છે બસ આપણે યકીન કરે. બાપાએ એક જ્ઞાન આપ્યું કે જાણી તું વાત કર્યા કર, કઈ તું કર્યા કર, બસ એક દાડો ચોક્કસ મંજિલે પહોંચી જાય. સોહમ સતલોકનો વાસી, મને ગુરુ મળ્યા આ અવિનાશી. આ ગુરુ મળેલા છે. આ બાપા તો આપણે મળ્યા પાંચ તત્વના, બાપાનો દેહ વિસરાઈ ગયો. હવે ગુરુને હોવું હોય તો શું કરવાનું? કે સોહમ સતલોકનો વાસી, મને ગુરુ મળ્યા આ અવિનાશી. આ અવિનાશી છે, એનો નાશ જ નથી થતો. શરીરનો નાશ થઈ જાય. સોહમ વિદેહી છે, એને દેહ જ નથી. એ દેહ વિનાનો દેવ છે, એને દેવ જ નથી. એ મળતો નથી, એ આવતો નથી, જતો નથી. પણ અનુભવ્યું ત્યારે જ છેલ્લે કબીર સાહેબ કહી ગયા કે આ સોહમ બ્રહ્મ અગાધ છે, નીપે છીપે નહીં કોઈ. ઘટો ઘટમાં પ્રગટ રમનાર, એને છીને વિલા કોઈ. ઘટો ઘટમાં આ સોહમ રમી રહેલો છે. પણ કોઈને ઓળખાણ થાય. સાંભળવા બાળક 25 માનો હોય, પણ આસનારમાં મૂકવાનો એક જ હોય. સાંભળવા વાળા 50 માનો 100 માનો હોય, પણ આસનારમાં મૂકવા વાળા કોણ? એક બે જણા આચરણમાં મૂકે. જેને લાગી ગયેલી હોય, જેને લાગેલી જ હોય કે નહીં કોઈ બી હિસાબે મારે પરમાત્માની અનુભૂતિ, હું કોણ છું, મારા સ્વરૂપની મારે ઝાંખી જ કરવી જ છે. જેને લો લગન, જેને નક્કી કર્યું, એને આ વસ્તુ પ્રાપ્ત છે. અને વસ્તુ આપણે તો ખાલી પુરુષાર્થ કરવાનો, ગુરુની કૃપાથી અનુભવ થાય. ખાલી પુરુષાર્થ. કઈ નહીં, બાપાની આજ્ઞા, મારી ફરજ, મારે બેસી જવાનું, બસ એટલું જ આપણે દ્રઢમાં દ્રઢ રાખીને બેસી ગયા. ચોક્કસ એક દાડો બળાકો થાય અને થાય જ. એમાં બે મત નથી. બાપા કહીને કે તું બેસી જાની, તને શોર્ટમાં જોતો હોય, જલ્દી ભગવાનને મળવાનો છે, જલ્દી જોધરપીને જોવાનો છે. અમને કેટલી વાર કહેતા, બધા આખા મંડળને કહેતા, અમને રામનગર આટલામાં સીમા બાપાને બોલે જોધરપીને જોવો છે. બાપા કે હા જોવો તો શોર્ટકટ બતાવો. તું મોરાવજી આપણો થાંભલો છે ને, હાડા 3 દાડા બેસે ના બાપા, હાડા 3 દાડા તો નહીં બેહાય. બાપો કે જો તને ભૂખ લાગે, તરસ લાગે, મેં તારી સેવા કરા. પાણી જોડો, પાણી હો આપણા. ખાવાનું જોઈએ તો તને બપોર હવાના ચા બધું આપા. તો બાપા બેસી જા. હા, એક કન્ડિશન બાપા, બેસી તો જાઓ. બાપાએ કીધું તું બેસી તો જા, પણ ઉઠવાનું નહીં. ના બાપા, ઉઠવાનું. હાડા 3 દાડા ખાલી બસ બાપાએ આ થાંભલા પર બેસી જા. બધાને ખબર છે, આપણા ગુરુભાઈ બધાને ખબર છે. અમને તો રામનગરમાં ચોખવટ કરી ગયા કે શિવાભાઈ બેસી ગયો ને ખાલી હાડા 3 દાડામાં જો પ્રગટ પ્રમાણ નહીં થાય તો સિદ્ધ નહીં થાય તો તને સિદ્ધ કરી દો હાડા 3 દાડામાં. આવા આપણા સદગુરુ હતા. ફક્ત હાડા 3 દાડામાં આ ખોડિયાને આપણને સિદ્ધ કરી નાખે. જેમ જેસલને તો એક પરમાં સિદ્ધ કરી દીધો. તોરલ પાસે કઈ તાકાત? આજ સોહમ શબ્દની તાકાત તોરલ પાસે. એ જ આપણા બાપાએ સોહમ શબ્દ આપણને આપેલો છે. એ જ તાકાત આપણી પાસે છે. અનુભવ વગર કોઈ વાંધો નહીં. અનુભવ કરે, કોઈ ઇન્ટરેસ્ટથી, કોઈ ડગસથી, કોઈ લો લગ્ની કરીને બેસી જાય તો થઈ જાય ભણાકો, થઈ જાય ચોક્કસ. બાપાએ કીધેલું કે શિવા બાપા કે નહીં બાપા, પછી બાપાએ એમ કીધું જો શિવાભાઈ
તારે બેહી જ રહેવાનું, તારા ટોપો ગમે તે વરસાદ આવે અને શિવાભાઈ કોઈ વખત વાર બી આવે નહીં બાપા તને દેખાય બધું આ તો હાડા ત્રણ દાડા બેઠા નહીં દાદા બી ગયા નહીં બાપા ટોટો મેં નહીં પણ બાપા કીધા અલા મેં તારી હાથે શું ને નહીં બાપા એવું બધું દેખાય તો મેટર નહીં બેહવાનું. જો હવે આ આપણી ગુરુ પ્રત્યે હા કહેવાનો મતલબ આપણી અજ્ઞાનતા, એમાં કોઈને ભૂલવો નથી ને કોઈની કાઢવા જેવું નથી. એ નાદાન અવસ્થા હતી આપણી કે ગુરુને આપણે જાણી નહીં શકીએ. પણ હવે તો ચોખ્ખું ક્લિયર છે. હવે કા નાદાન, હવે તો બાપાએ જે કંઈ આપેલું છે આપણને યાદ આવે છે અને હવે તો આપણી સમજણ શક્તિ પરિપક્વ થઈ. એટલે જેમ બને તેમ મારા દરેક ગુરુભાઈ જગત તો જગતની રીતે ચાલે, ભગવાનની ઈચ્છાથી આ વિશ્વ ચાલે છે અને એ ભગવાન જે કરે આના માટે કરે, એમાં આપણે આપણી ચાંદની દોડવાનું. ભગવાન જે કરે આના માટે કરે, તારી ઈચ્છા તને હોય તો ભલે જગતને જે રીતે તારે ચલાવો ભાઈ, આપણે રીતે રહેવાનું. બાપાએ જે આપેલું બસ એમાં આપણે રહેવાનું. તો દરેક ગુરુભાઈ ગુરુબહેનો કોઈ ચિંતા નહીં કરતા, ગુરુ પર વિશ્વાસ, એના વચન પર વિશ્વાસ, બીજું કાંઈ નહીં. વચનની એટલી બધી તાકાત છે એ અત્યારે નહીં ખબર પડે, જ્યારે અનુભવ થાય ત્યારે ખબર પડે કે મેં આટલો સમય બહુ ગુમાવ્યો. અફસોસ થાય, પછી અફસોસ થાય. ગંગા સતીને પાનભાઈને અફસોસ થયેલો. ગંગા સતી જ્યારે વિદેહી સ્વરૂપ એ સ્વધામે સીધાવી ગયા ત્યારે પાનભાઈને અફસોસ થયો કે આ તો હવે ગયા, ગુરુ મહારાજ તો હવે ગયા, હવે મારે શું કરવું? વિટમણા થઈ એને કે મારા ગુરુનો દેહ નાશ થઈ ગયો, હવે મારે શું કરવું? ત્યારે અંદરથી એનો સદગુરુ અંદરથી ઝબકાર આવે કે પાનભાઈ મેં તને વચન આપેલું છે ને એ વિચાર, એ તું વિચાર, એ તારું સ્વરૂપ છે. તું મારા દેહનો નાશ થઈ ગયો અને તું અલગાવ ભાગ ભાસે છે અને તને દુઃખ લાગે છે, પણ એ વચન વિચાર હે ને તો તને ખબર પડે કે કોણ ગયું ને કોણ આવ્યું. આમાં કોઈ જતું નથી ને કોઈ આવતું નથી. આત્મા તો જેમ છે એમ જ છે. બસ આ પરિવર્તન છે. અમારી શ્વાસ નીકળી ગયો અને આ બ્રહ્માંડના શ્વાસમાં એ સમાઈ ગયો અને એ શ્વાસ ઉપરનો બ્રહ્માંડનો જે પવન છે ને, ફાગણ સુદ 11ના દિવસે એ બ્રહ્માંડમાંથી નીચે આવે છે. હવે હજુ તમને ચોખ્ખું કરી આપું, હજુ એટલે તમે માની જાઓ બધા, એના પુરાવા આપી દો. આપણે ફાગણ સુદ બીજનો વરઘોડો નીકળતો, બાપાના ધ્યાનની વાત છે. હવે લાઈટ થઈ જાય. ફાગણ સુદ બીજનો વરઘોડો નીકળતો અને પવન ત્યારે ફૂંકાતો. ડેલાસાના બાણ પાસે આપણે રસ્તેથી આવતા અને ડેલાસાના બાણમાં જે પેલો ચક્રાવો આવતો ને પવન ઉપરથી પવન એમ કરીને આવતો, બધું દૂર દેખાને બધું કોણો બધું લઈ જતો ને, એ પ્રગટ પવન એ અમુક ગાળામાં જ એ બ્રહ્માંડમાંથી નીચે ઉતરે છે અને એ પૃથ્વીને ટચ થઈને ગોળા વાટે. આપણે એને બ્રહ્માંડ કે શું કહેવું? બસ બાપા હતા ત્યારે બહુ આવતો. આ કદાચ કોઈ જોયો હોય ગુરુભાઈ ગુરુબેન, બાપા જ્યારે વરઘોડા નીકળતો એ બ્રહ્માંડનો પવન પૃથ્વી સાથે એને ટચ કરવા માટે આવતો. બાપાના વરઘોડામાં મેં કેટલી વાર એ અનુભવેલું છે, જોયેલું છે. મેં કહ્યું બાપા આ શું છે? મને કે આકાશમાં જે બ્રહ્માંડમાં જે પવન વિખરાયેલો છે એ પૃથ્વીને સ્પર્શ કરીને પાછો જાય, જ્યાં તો ત્યાં સ્થિર થઈ જાય. અમુક સમયમાં એ આવે, અમુક સમયમાં નીકળે. હવે આપણને કે ભૂત આવી પણ એ બ્રહ્માંડનો પવન એ પ્રગટ પવન છે. બસ આની અંદર જે પવન છે એ જ પવન છે. આની અંદર પવન છે અને બહારના પવનમાં હમાઈ જાય અને આ પાંચ તત્વોનું કોઠું પડી જાય. આમાં કોઈ મળતું નથી, કોઈ આવતું નથી, કોઈ જતું નથી. આશા ત્યાં વાસા. છેલ્લી ઘડી આપણે જે આશા રહી જાય, જ્યાં આપણું મન એ થઈ જાય, જેમાં આપણો વાસના રહી જાય, ત્યાં બીજો જન્મ આપણો થાય, બીજું કાંઈ. બાકી પવનમાં પવન સમાઈ જાય, ખોડું પડી જાય, ખોડાને કંઈ ભાન નથી. બસ આ બધી પવનની જ છે. અને પ્રગટ પવન એ શ્વાસ ઉશ્વાસ આપણામાં. દરેક ગુરુભાઈ ગુરુબહેનો આનો ખ્યાલ આવી જાય એટલા માટે કહ્યું. કારણ કે મેં વરઘોડામાં આવતો, મેં બાપાને કહું આ ભમરની બાપા પડે કે ભૂત આવ્યું વાવાઝોડા
આ શું છે? મને કે બ્રહ્માંડનો પવન છે, અમુક સમયમાં એ નીચે ઉતરે, ઢોલ ઢાકરા પાંદડા લઈને ફરફર કરે, એ ગોળ ગોળ વીંટાળો ઉપર નાહી જાય, અને એની એટલી બધી તાકાત માણસોના ચક્રમાં આવી કે આખા માણાને ઉડાડી નાખે. આ પ્રગટ પવન આમાં દરેક ગુરુભાઈ ગુરુ બહેનો વિનંતી છે, આપણે આપણું એ સનાતન સત્ય ઉધાર્યો ધંધો કરવાનો નથી, કોઈ જગ્યાએ ઉધાર લેવા જવાનું છે ને. રોકડો બાપાએ આપેલો છે ભગવાન, કા ઉધારના બાપાએ ધંધા કર્યા, રોકડો આપેલો છે, એની તારા ઘરમાં છે, અનુભવ કરી લે, બીજું કાંઈ નહીં. નથી આપણે 4 વેદ 18 પુરાણ શાસ્ત્ર કઈ વાંચવાનું નથી, ઉપનિષદો નથી, વેદાંત કઈ નહીં, બાપાએ બધાનો ડિલીટ કરી નાખ્યો. ચોપડાનો આપણે કઈ ઇનકાર નથી કરતા, શાસ્ત્રની રીતે બરાબર છે, કઈ આપણે એને કઈ નિંદા નથી કરવાની. જગતના લોકો વાંચે છે ને આવે છે એ સાચું છે, પણ આપણા જેને બ્રહ્મનિષ્ઠ આવા સદગુરુ મળ્યા ને આ આત્મજ્ઞાનની વિધિ, આત્મજ્ઞાનનું જે કઈ જે એકદમ કરોડો જન્મ જાય પણ આત્માની અનુભૂતિ નહીં થાય, આપણા બુદ્ધિ આપણી લોજિક એમાં બિલકુલ કામ નહીં ચાલે, લાગે જ નહીં. ગુરુની દ્રષ્ટિએ જોઈએ હા તો મેળ પડી જાય. બાપા કહે છે તેમ જ કરીએ. અને બીજું હજુ ચોખ્ખું કરી નાખી. આપણી માએ કીધો કે આ તારો પપ્પા છે, આ તારો બાપ છે, તો બાપ જ છે. હવે બાપ પણ પ્રમાણ એને પૂછવા કે તું મારો પપ્પા છે કે તું મારો બાપ છે? કેમ નહીં, માને ખબર છે કે આ જ છે તારો બાપ, આપણે પૂછવા નથી જવાનું. કેમ? માએ કહી દીધું કે આ તારો બાપ એટલે બાપા જ ભાઈ. બસ આપણા સદગુરુએ કહી દીધું કે આ તારું છે, તું છે, આ ભગવાન એ ભગવાન જ છે, એમાં પછી કોઈ પ્રમાણની જરૂર નથી. એ છે જ, ચાહે લોકો માને ચાહે નહીં માને. આપણા સદગુરુએ આપણને અવળું અટવાટો બહુ અવળું, બહુ આટી કુટી. આત્મજ્ઞાની કઈ ભાઈ ખાવાના ખેલ નથી, બહુ આટી કુટી, પણ એકદમ સુલભ. રમતા લે બાપાએ કેવા આવા મહાપુરુષ મળ્યા, કેવા આવા સદગુરુ મળ્યા, પોતે અનુભવ્યું. અને આપણા જીવને કઈ આપણે તો ખેતની ભૂલી ને આપણને હું અક્કલ ને હું ગુરુ એટલે હું એ જ નહીં ખબર કરતા કયો ભગવાન ને કયો ગુરુની વાત આપણને તો કઈ નહીં. પણ આવા સદગુરુ મળ્યા, બસ એને કહી દીધું આ તારો બાપ તો બાપ જ છે, એમાં શંકા નહીં કરવાની. બસ એ સદગુરુ ભગવાન છે. દરેક ગુરુભાઈ ગુરુ બહુ ભાગ્યશાળી. મને તો અમુક વાર બહુ અભિનંદન આપણને મળે કે આવા ગુરુના આપણે બાળક. બસ કઈ નહીં, શ્વાસ ઉશ્વાસે આમ સરોડા બોલાવ્યા કરો, અહીં કરવાનું નહીં, બસ બીજું કાંઈ ઉડાડી દંડક નહીં. આ રોકડો ભગવાન બાપાએ આપ્યો શ્વાસ ઉશ્વાસમાં, સોહમ એ રોકડો ભગવાન. બીજો કયો ભગવાન? અનુભવ કરી લેવો. સોહમમાં સુરતા જ્યારે શબ્દ આ સોહમ શબ્દમાં સુરતા વ્યાપ થઈ જાય, પોતાને જાણી દીધો. એટલે બાપાએ કીધું, અનુભવ્યું એટલે તો કીધું કે સાસરીએ જઈ આવી હું તો સાહેબની સુરે કહું એ સ્વામીના સુખી વાત. મેં સાસરીયું જોયું છે. બાપા કે મેં ત્યાં જઈને આવેલો છે એટલે તમને બધાને કહું છું. બાકી આવા ગુરુ, આવા સદગુરુ લાખો કરોડોમાં એક મળે. એને ખુદ અનુભવ સાસરે જઈને આવ્યો છે, એ સાસરિયાની વાત આપણને કરી છે. એ ઘર જતા નવો અનુભવ ઉપડે. કુટિલ પણ ત્યાં ચાલે નહીં, બધું મૂકી દેવું પડે ભાઈ. ઢીંગલીઓના ખેલ નથી ભાઈ ત્યાં. આ બધી વસ્તુ નહીં કહેવાય એ સાસરિયાની વાત, એ તો અનુભવાય એવી. મારા દરેક ગુરુભાઈ ગુરુબેન ખૂબ બધાને ધન્યવાદ. આનંદમાં રહ્યો, મોજમાં. અરે ગુરુ મળ્યા પછી હું કઈ નહીં, ઠીક છે કીડી દુકાન ખાવાનું મન તો પ્રભુ આપે જ છે, કોઈને ભૂખે નથી માંગતો. બસ સવાલ અભ્યાસનો, જેમ સમય મળે તેમ અભ્યાસ. બહુ ભારે કામ થઈ જાય, મોટામાં મોટું કામ જગત